વ્રજમાં જવું, ટિકિટ કરાવી, પૈસા ભરી દીધા. તમે એવું માનો છો કે એટલે વ્રજમાં જવાય? ઘણા એવા દાખલા છે. ટિકિટ આવી ગઈ હોય, ગાડીમાં બેસી ગયા હોય, ઉતરવું પડે તો જેને મહારાણીમાં બોલાવે, વલ્લભ બોલાવે, ગિરિરાજ બાવા બોલાવે, કૃપા કરે એ જ જઈ શકે. વ્રજમાં અત્યારે ધીમે ધીમે બધું તિરોહિત થાય છે. ત્રણ જ વસ્તુ સારસ્વત કલ્પની ત્યારે હતી, અત્યારે છે અને હજારો વર્ષ પછી પણ હશે. પરંતુ મારા ને તમારા પેઢી કે એના પછીની પેઢી જે દર્શન 50 વર્ષ પહેલા અમે 12-13 વર્ષના હતા અને વ્રજમાં ગયા હતા, તમે દંડવતી શિલા જુઓ, અત્યારે આટલા જ કર્યા છે બધાય દર્શન. ત્યારે અમે ગયા હતા તો આટલા દંડવતી શિલા, તો અમારે ચરણ સ્પર્શ કરવા હતા. તો મારા મામાની હાઈટ બહુ વધુ, અમને તેડીને કરાવ્યા હતા. તમે જુઓ હવે ધીમે ધીમે, અને એ તો શ્રાપ જ છે કે તમે રોજ તોલ જેટલા ઘટશો. પુલત્સ્ય મુનિને બધું તમે જાણો છો એટલે એનું વિવરણ નથી કરવું મારે. તો આજની તારીખમાં સારસ્વત કલ્પના ગિરિરાજ બાવા, જેણે સહસ્ર ભુજાએ અન્નકૂટ આરોગ્ય, એહી તેહી તેહી એહી ના કચું સંદેહ, એ જ કૃષ્ણ, એ જ ગિરિરાજી અને એ સ્વરૂપ એ આજે પણ વ્રજમાં છે અને છે. એટલે આપણને ગિરિરાજીની તળેટીનો મોહ છે. તમે ત્યાં જાઓ ને ત્યારે ઘણાને મેં જોયા છે મારી નજરે. આવે ત્યારે ઓલી લાકડી લીધી હોય ને 2 જણના ટેકા લઈને આવ્યા હોય, જેવા ચરણ સ્પર્શ દંડવત કરે, લાકડી ક્યાંય હોય એટલો એને વિશ્વાસ. જો આ બધો દ્રઢ વિશ્વાસ. તમે ગિરિરાજ બાવાની પરીક્ષા કરવા જાઓ તો કાંઈ મેળ ન પડે. એવા જ યમુનાજી સારસ્વત કલ્પમાં હતા, આજે પણ છે. પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે આપણા યમુનાજી એટલી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, જ્યાં કેમિકલનું પાણી છે એકલું, જ્યાં ગંદકી છે, જ્યાં નાળાના પાણી છે. આજે યમુનાજી આપણા અલૌકિક મૈયા છે. ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માં એ માં, બીજા બધા વગડાના વાહ, એવું આપણે આપણી લૌકિક માં માટે કહીએ છીએ, જે 50-60 વર્ષના થઈએ ત્યાં સુધી જીવતી હોય છે. પછી આપણે એને જોઈ નથી શકતા, ફોટામાં ખાલી માળા જ પહેરાવીએ, રાજી થાય કે હાર પહેરાવ્યો. આપણા યમુનાજી આપણે જન્મ લઈએ ત્યારે બ્રહ્મ સંબંધ લઈએ તો તનુ નવત્વનું દાન આપે. આપણો દેહ તો મળમૂત્રથી ભરેલો જ. કોઈ અડવા દે? હાડ માંસકી કોટડી, માહે ભર્યો ભંગાર. અંદર શું છે આપણે જાણીએ છીએ મારા વાલા. આ ખોલો ને એવી ગંધ મારે કોઈ અહીં ઊભું ન રહે. આ તો મારા વલ્લભની કૃપા, ચામડીથી ને મઢી લીધું છે. જેની પાસે બહુ પૈસા ન હોય ને, એ ખોટી બંગડી હોય ને એના ઉપર સોનાનો ગ્લેટ ચડાવે. એટલે આપણને બધા નાણે ગ્લેટ ચડાવી દીધો છે ને, એટલે કિંમત સોનાની છે. તો એવા યમુનાજી આજે જે ગંદકી, આજે જ મારા ઉપર એક વૈષ્ણવનો વિડીયો આવ્યો છે, આમ આંખમાં પાણી આપણને આવી જાય. તો એવા યમુનાજી માટે આપણે ઝુંબેશ ઉપાડી છે કે વ્રજમાં આજ્ઞા લઈ આવ્યા પછી આખી દુનિયાના મેક્ઝિમમ વૈષ્ણવો આ યુટ્યુબ દ્વારા આ સત્સંગ સાંભળે છે. લગભગ 70 થી 80%.
એમાં લંડન હોય કે અમેરિકા હોય કે ન્યુઝીલેન્ડ હોય કે દુબઈ હોય કે સાઉથ આફ્રિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, ગમે એ દેશ હોય, બધાએ એક તારીખ નક્કી કરીએ એટલે ડ્રાફ્ટિંગ તૈયાર છે ગુજરાતીમાં, હિન્દીમાં અને ઇંગ્લિશમાં. એ પ્રમાણે એક જ દિવસે આપણે ત્યાં મેલ કરવાનો છે. હવે મારા જેવાને મેલ ના આવડે તો પોસ્ટકાર્ડ લખવાના છે, એનું ડ્રાફ્ટિંગ યુટ્યુબ ઉપર આપશું. એમાં નીચે તમારી સાઇન અને તમારો મોબાઈલ નંબર. ત્યાંની પોસ્ટ ઓફિસ ભરાઈ જવી જોઈએ, મેલ દ્વારા એના પહેલાં ભરાઈ જવા જોઈએ. મોદીજીને યોગીજી પૂરેપૂરા આપણને સપોર્ટ કરે એવા જ, પણ ત્યાં સુધી પહોંચવું તો જોઈએ ને મારા વાલા. આપણે મિલનભાઈને કહીએ નહીં કે અમારે જમવામાં મોડું થાય તો કાંઈ વાંધો નહીં, એક સામગ્રી ઓછી હશે ચાલશે, પણ રસ્તામાં કરહલ્લા આવે છે, તમારા પેલામાં નથી, અને ત્યાં કાંટા ને કાંકરા લાગે, મને આકરા, હું કેમ આવું એકલી? હું ને તમે એકલા ગયા હોય તો ત્યાં જવાય એવું નથી. તો એક આપણે કહીએ કે ભાઈ અમારે જવું છે, તો મોદીજીને યોગીજી સુધી આ પહોંચાડ. જેમ આમને કહીએ તો લઈ જાય, એમ ત્યાં આ વાત આપણે પહોંચાડવી છે. એટલે આપણા યમુનાજી જે 16 શણગાર સજી, હાથમાં કમળના માળાજી લઈ ઠાકોરજીને ધરાવવા પધારતા હોય, અને એ જળ ખડખડ ખડખડ વહેતું હોય, એ ત્રિવિધ વાયુ સંચરતો હોય, ત્યાં પક્ષીઓનો કલરવ થતો હોય, એમાં કમળ ઉગ્યા હોય, એની સુગંધથીને આપણને ત્યાં દોડતું જવાનું મન થાય. એવા અમારા યમુનાજીનું સ્વરૂપ પાછું અમને આપો. તો એ યમુનાજી સારસ્વત કલ્પમાં હતા અને અત્યારે છે. ત્રીજું, વ્રજ રજ. ઘણા ત્યાં આવે ને, પહેલી વાર હું જ, આપણે જરાય ઓછા નહોતા. સોચું હા માર કે બિલ્લી હચકો ચલી. પહેલી વાર હું આમની ભેગી ગઈ ને, મેં તો મિલનભાઈ હારી જગ્યાએ ઉતારો આપજો, આવી ગંદ કેમ નહીં મજા આવે. અને હું બોલ્ડ કેવી છે આ બધાને ખબર છે. હવે નથી, હવે મને ખબર છે દીનતા કોને કહેવાય. તમે જ્યારે દીનતાને મહેસૂસ કરો ને, એના કરતાં સામેવાળા તમારી દીનતાને મહેસૂસ કરે ને, મારા વાલા, એને દીનતા કહેવાય. ગંદકી જ્યાં સુધી આપણી અંદર છે, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું, ત્યાં સુધી તમને ત્યાં ગંદકી દેખાશે. એક નાનો દાખલો દો. 100-125 વર્ષ પહેલા એક સંત હતા, હવે વૃંદાવન ગયા. એટલા બધા એને પાપ કર્યા હતા, એટલું બધું ખોટું બોલ્યા હતા, દારૂ ને જુગાર ને, બસ શબ્દો નથી. હવે એને વૃંદાવનમાં ચોરી કરવા આવ્યા હતા કે લોકો બધા પૈસા બહુ લઈને આવે, એટલે રોજ 4-5 જણાને. હવે એણે વૃંદાવનમાં બાંકે બિહારીના દર્શન કર્યા. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી. તમારે મોઢું નથી થતું ને 10 મિનિટ થતું હોય કેજો મારા વાલા. નજરથી નજર મળી ગઈ, નક્કી કર્યું કે મારે હવે ચોરી કરવી નથી. માગે મળે એ ખાય, અને કદમના વૃક્ષ નીચે બેઠા બેઠા રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. હવે કોકે એને એમ કહ્યું કે ઠાકોરજી તો થોડાય કઠોળ છે, પણ રાધેજી છે ને ઓલી બરસાના વાળી, એ તમે ખોટો ખોટો પ્રેમ કરશો ને તોય સાચું માની જશે. એ બરસાના ગયા તો 12 સવારે બધા કચરો વાળી અને ઢગલો કરે ગંદકીનો. એમાં ઘરમાં બધું જ હોય, એ ઢગલો કરે ને, એ ઢગલા ઉપર બેસે, કચરાના ઢગલા ઉપર બેસે, અને જે કોઈ એને ગાંડા માનીને આટલું દઈ જાય એ ખાઈને રાધે રાધે શ્યામ મિલા દે. ઓલા કચરાવાળા લેવા આવે, નીચે ઉતારે, બીજે દિવસે પાછા બેસે. બધાએ પૂછ્યું તમે ઢગ ઉપર? મારી અંદર અત્યાર સુધી મેં ચોરી, લૂંટફાટ, દારૂ, જે કચરો અંદર ભર્યો છે ને, એ અહીંયા બેસીશ ને તો આ ઉપરવાળી બરસાના વાળી એકવાર મને ક્ષમા કરશે
કરશે અને કરશે. શરદ પૂનમની રાત્રે પગથિયા ઉતરતા સોળે શણગાર સજેલા સામનેજી એટલે કે લાડલીજી એટલે કે બરસાનાવાળા એટલે કે રાધા આવી એને હાથ પકડીને કે હાલ તારા બધાય ગુના માફ, તારું દિલ છે સાફ, અને ઉપર લઈ ગયા. પ્રસાદ લીધો અને લીલામ પહોંચી ગયા. આ વ્રજનું મહત્વ છે. એટલે આપણે બધા જઈએ છીએ, ક્યાં ઉતરવાના મને કાંઈ ખબર નથી. તમારે જેટલી ખબર હોય એટલી મને, કારણ કે રોજ કંઈ આપણે મળતા ન હોઈએ. મારે મતલબ વ્રજથી જ, પણ હું પુષ્ટિ માર્ગીય ભેગી એટલે જાઉં કે મારે મર્યાદા માર્ગીય જાઉં તો મારે એવી વાતો કરવી પડે, એ મને ગમતું નથી. તો આપણે બધાએ સાથે મળીને વ્રજમાં આજે જે એક વચનામૃતમાં એક વાક્ય સરસ કીધું, જો તમે ઠાકોરજીના દર્શન કરવા જાશો તો મંદિરમાં તમને દર્શન થશે, પણ જો તમે મળવા જાશો તો તમને એક ના એક દિન કાંઈક ને કાંઈક અનુભવ ઠાકોરજી કરાવશે કરાવશે કરાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો હવે આપણે નક્કી કરવાનું, આપણે દર્શન કરવા જવું છે કે મળવા? તો આપણે બધા સાથે જો હવે આમાં ઘણી એવી જગ્યાએ મિલનભાઈને બહુ મોંઘું પડે તો પડે, એનાથી કઈ મતલબ નથી. આપણે એ પૈસા માટે વ્રજમાં નથી લઈ જતા હે ભાઈ, એને પડે તો ચિંતા એટલે નહીં કરવાની, એ બીજા કમાઈ લેશે, વ્રજમાં નહીં કમાવાનું. હવે નાનો દાખલો, તમે બરસાનામાં જાઓ ને, રમેશ બાબાની ગૌશાળા છે, 55,000 ગાયો, મોર દેન 55,000. તમે એ વાતાવરણ નહીં જોયું, એને રાખે છે, એની ચોખ્ખાઈ, એને ખવડાવવાનું, એના મશીન ઉપર પંખા, એ ગાયનું દૂધ વેચતા નથી, ખાલી ગૌમૂત્ર ને છાણનું બધું બનાવે છે આયુર્વેદિક, એ જ બધું આપે છે અને એ ગાયમાં વપરાય છે. હવે આવી 8-10 જગ્યા છે એમને, એટલે વ્રજમાં જઈએ ને તો આ બધા દર્શન કરવાના છે. બાકી તો ઓલા જઈ આવ્યા વ્રજમાં, હા બધે જાડીજી ભરી આવ્યા, પેડા ને કંઠી ને લઈ આવ્યા, અને જે ત્યાં પાણીપુરી કચોરી તો એટલી સરસ મળે મારા વાલા. હવે આપણી આ ઉંમર નથી, તો આપણે બધાય જવું છે વ્રજમાં, કાંઈક લેવા જવું છે અને કાંઈક મૂકવા જવું છે. મૂકવા દ્વેષ ક્લેશ પાપ પ્રપંચ અહંતા મમતા તારું મારો, અને લેવા એકવાર એના દર્શન થઈ જાય, સાનુભાવ થઈ જાય. આજનું દિવ્ય ભાસ્કર છે, એમાં તો બધું ઓથેન્ટિક હોય, એમાં કાંઈ કોઈ કપોળ કલ્પિત ના હોય. એ વાત કરીને આપણે પૂરું કરીએ, બધાને મોડું થાય, કારણ કે બધા એવા હોય અડધો કલાક માટે. એક કૃષ્ણ ભક્ત હતો, હવે એ વૃંદાવનમાં કે બરસાનામાં ગોકુળમાં આવ્યા, આખો દી બોલે રાધે મને શ્યામના દર્શન કરાવો ને, રાધે મને શ્યામના દર્શન કરાવો ને. કોઈ હામું જોવે નહીં, કોઈની આરે માથાકૂટ નહીં. બ્રજ રજ વૃક્ષો વેલીઓ અતાવો લતાવો પતાવો ચારે બાજુ બધાની સામું જુએ, મને કૃષ્ણ અહીંયા મળશે, મને કૃષ્ણ અહીંયા મળશે. અંદરનો એટલો તાપ આપણને નથી, મને તો નથી, તમારું તમે જાણો મારવાલા. હવે એકવાર 11 હતી, હવે એને વિચાર કર્યો કે આટલા વખતથી તો પ્રભુ કોક વાર મળી જાય, ના મળે, આજે 11 છે તો ફળ ફૂલની ક્યાંય વ્યવસ્થા થઈ જાય, પણ એનો નિયમ હતો માગવાનું નહીં, સામેથી જે મળે એ લેવાનું. હવે ગિરિરાજી ઉપર આવ્યા, દંડવત કર્યા, ચરણ સ્પર્શ કર્યા. ગિરિરાજ બાવાને આપણામાં માગવાનું ક્યાંય લખ્યું નથી. ઠાકોરજીને બધી ખબર છે કે આપણે શું જોઈએ છે,
પછી આપણે કહીએ તો એ કહેશે હું ગાંડો છું, મને ખબર પડે કે તમારે શું જોઈએ, પણ એ એટલું જ આપશે જે આપણા હિતનું હશે. ઓલો સાપ જાતો હોય ને છોકરો પકડવા જાય, ન માને લાફો મારીએ. છોકરાને આપણે સારા ના લાગીએ, પણ સાપથી બચાવવા માટે લાફો માર્યો. તો પ્રભુ જ્યારે આપણા સાથે કંઈ આપણી ઈચ્છા પ્રમાણે ના કરે ત્યારે માની લેવું આપણને સાપથી બચાવે છે. પછી ભલે લાફો મારે. તો ઓલાએ નક્કી કર્યું કે માગીશ તો નહીં. હવે એટલું એને પેટમાં સાંજે એમ થયું કે કાંઈક મળી જાય સારું. પણ ઠાકોરજી કોઈ દિવસ કોઈને મનોરથ પૂરો કર્યા વિના સાંજે એક છોકરો આવ્યો 7-8 વર્ષનો. બાબા જ 11 છે? હા. મારી માને એવું વ્રત છે કે એક સાધુ મહારાજને જમાડી ને મારી માં ફળાહાર કરે છે. અમે રાંધેલું નથી ખાતા બાબા, અમે ફ્રૂટ ને દૂધ ઠાકોરજીને ભોગ ધરાવીને લઈએ છીએ, અમે મીઠું નથી. બાબા તમે આવશો, મારી બાનો મનોરથ પૂર્ણ કરશો? સાધુની આંખમાં પાણી આવી ગયા. તો મારું આટલું ધ્યાન રાખે છે. ગયા. એક ડેલી આવી ગિરાજીમાં. બાબા તમે જાઓ, હું ગાયને બાંધીને આવું છું. જેવા અંદર ગયા એટલે એની બાએ કીધું આવો આવો સાધુ મહારાજ, આ તો અતિથિ 11 આવી ગયા. એ સાધુ મહારાજ, અરે તમે ફરાળ કરવા બેસ જાઓ. તો કે ઉભા રહ્યો, તમારા પુત્રને આવવા દો. ભાઈ હું તો બાળ વિધવા છું, મારે ક્યાં પુત્ર છે? સમજ્યા? આજની તારીખમાં પણ આવું બને. સિવાય તમારામાં શોધવાની, એને મેળવવાની એક અંદરની તમન્ના જોઈએ. બસ આપણે બધા સાથે મળી એ તમન્ના લઈ. હું તમને કોઈને નથી ઓળખતી, તમે કોઈ મને નથી ઓળખતા, પણ આ કંઠથી તમને ઓળખે છે, મને ઓળખે છે. લોહીની ઓળખાણ આ જન્મની છે, સંબંધની ઓળખાણ આ જન્મની, આ કંઠીની ઓળખાણ મારા વાલા જન્મ જન્મની છે. તો બસ આપણે બધાએ જન્મ જન્મના સંબંધો સાથે લઈ અને જેણે જન્મ જન્મ આપ્યા છે એવા ઠાકોરજીને મળવા બ્રજમાં સાથે જઈએ. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ કી જય. આજે વલ્લભભાઈ પાછા સન્મુખ કર્યા. બ્રજમાં જવાની મીટિંગ હતી. બધાની હારે પ્રોગ્રામની વાતો કરતા કરતા વ્રજને જરા યાદ કરી લીધા. વલ્લભ કૃપા કરે, તાપ વધે તો ક્યાંક આપ કૃપા કરે. જીવનું તો કોઈ સામર્થ્ય જ નથી કે વ્રજમાં જઈ શકે. ટિકિટ ભલે આવે, ત્યાં બધું હોય, પણ જ્યાં સુધી મહારાણીમાં ન બોલાવે ત્યાં સુધી આપણે જઈ શકીએ નહીં. જે આજે એક સરસ વાત કરી. ઘણાય વ્રજમાં ઠાકોરજીને મળવા જાય, ઘણાય દર્શન કરવા જાય, અને ઘણા એમ કે અહીંયા ઠાકોરજીએ બધી લીલા કરી હતી. મારા વાલા કરી હતી નહીં, કરે છે. અને જેને દિવ્ય ચક્ષુ હોય, જેનો ભાવ ઉત્તમ હોય, જેને ઠાકોરજી સિવાય બીજો કોઈ વિચાર ના આવતો હોય, એને ત્યાં વ્રજ લીલાના દર્શન થાય ને થાય. આપણે કેમ હીરો ઘોઘે જઈવો ડેલે હાથ દઈ આવ્યો, કારણ હજી એટલો તાપ નથી. આપણે ત્યાં બધી બેઠા કે જારેજી ભર લઈએ, યમના પાન કરીએ, પૂજા કરીએ, ગિરાજીને ચરણ સ્પર્શ દંડવત કરીને દૂધ ચડાવીએ, પૂજા કરીએ, પરિક્રમા કરીએ, સામગ્રી લઈએ, પાણીપુરી કચોરી ખાઈએ. હાલો હવે આપણી ટિકિટ છો, હવે 2 દી નથી વધુ રોકાવું. વ્રજમાં 2 મિનિટ વધુ રોકાવું ને એ તમારા બસની વાત નથી. જો વ્રજ આપણું ઘર છે, સાસરિયું છે ને પિયરિયું છે, ત્યાંથી આવ્યા છે એટલે પિયરિયું છે, પાછા ત્યાં જવાના સાસરિયું છે. તો વ્રજ તો તમારે ઘણા વૈષ્ણવ અત્યારે હીલાબેન અમારે આવું જ પણ ટિકિટ નથી મળતી.
પછી ફોન કરે 2-3 દી રાહ જો, હું કહું ત્યાં રહેવા ખાવાની વ્યવસ્થા થઈ જશે. તમારી યારે? હું કહું હા મારી યારે. તમે ટિકિટ બુક કરાવો. પછી બિચારા નિરાશ થઈને ફોન કરે, ક્યાંય ટિકિટનો મેળ નથી પડતો. તો મેળ કોનો પડે? જેને મહારાણીમાં બોલાવે. તો જો તમારો દ્રઢ વિશ્વાસ હોય, દુબઈમાં એક રજનીબેન રહે, હવે એ વૈષ્ણવ, અને એની બાજુમાં એની બેનપણી રહેવા આવી. આ સાચો બની ગયેલો પ્રસંગ. એ વૈષ્ણવ. હવે આ બેનના ઘરે ઠાકોરજી નહીં, રજનીબેનની ઘરે, અને બાજુમાં બેનપણી રહી એના ઘરે ઠાકોરજી બિરાજે. હવે આ રજનીબેનની કે રંજનબેન નામ રહું પછી બહુ યાદ નથી, દીકરી ઓસ્ટ્રેલિયા ગઈ ભણવા. હવે એના પાડોશીને ઇન્ડિયા વન થયું 3 મહિના માટે કારણસર. એટલે એણે એની બેનપણીને કહ્યું કે 3 મહિના મારા લડ્ડુ ગોપાલની સેવા તું કરીશ? બોલી કે હા. તો કે જો ધ્યાન રાખજો, મારા લડ્ડુ ગોપાલ રૂઠીનો છે મારાથી ને. એ કે ના, હું મારા હૈયાના હારની જેમ રાખીશ. બેનપણી ગઈ. હવે 3 મહિના સુધી ઠાકોરજીને લાડ લડાવે, રોજ નવી સામગ્રી ને કીર્તન ને રોજ નવા વસ્ત્ર ને વાઘા ને શ્રૃંગાર ને, અને ઘરમાં તો તમે જુઓ ગોકુળ થઈ ગયું, કોઈ વસ્તુ ખામી ન રહી. જે એના મનમાં થાય કે આવું હોય તો સારું, હજી પ્રયત્ન કરે એ પહેલા જ થઈ જાય. જિંદગીમાં બધી જ લૌકિક વાતો ભૂલી ગયા. સતત મારા લડ્ડુ ગોપાલ ના ભાવે, બહાર ગયા હોય તો મારા લડ્ડુ ગોપાલ માટે આ લઉં, ઘરે બનાવે તો મારા લડ્ડુ ગોપાલને પહેલા ધરાવવું. આખો દિવસ 3 મહિના સુધી ઠાકોરજી સિવાય વાત નહીં. હવે ઓલી બેન પણ ઇન્ડિયા પાછી આવી, એટલે હવે એ તો લઈ જ જાય, બટ નેચરલ છે. એટલે કે તું બધી તૈયારી કર રાખજે, હું ઘરમાં જરા અવેરી લઉં, પછી ઠાકોરજીને હું પધરાવી જાઉં. ઓલીને પેટમાં ફાળ પડી. હાય હાય, ઠાકોરજી વિના મારથી કેમ રેવાય? એના ઘરના બધા કે ભાઈ એના છે તો એ તો લઈ જ જાય ને. હવે હું 3 મહિના ક્યાંય ગયો ને તમે જમવા બાજુવાળાને ત્યાં જાતા હો, પછી હું આવું એટલે તો આપણા ઘરે જ હોય ને. હવે બોલા બેનની ઊંઘ ઉડી ગઈ કે હવે શું કરું તો લડ્ડુ ગોપાલ અહીંયા રહીએ. એના વડકે પણ તું બીજા જ પધરાવી દે, ચિંતા શું કામ કરસ? આ રે અહીંયા તો એ કાયમી બેન કે 12 છે, એના કરતા તારા જ પધરાવી લે. એ કે વાત તો સાચી છે. એને તો બીજા ઠાકોરજી પધરાવી લીધા. ઘરમાં વાતાવરણ તમે જો તો એટલું આનંદમય. જો ઠાકોરજી ન હોય ને તો મજા હોય, કાંઈ કરીએ તો આમાં મજા આવી હો, પણ મજા નોંધો કરો સજા. ભણતા એટલે વિરોધી અર્થ લખો, મજાની સજા, દિવસનું રાત, સત્યનું અસત્ય કરતા આપણે લખતા. ઠાકોરજી ઘરમાં બિરાજે ને આનંદ, એનો કોઈ વિરોધી અર્થ જ નથી. પરમાનંદ, એનો કોઈ વિરોધી અર્થ નથી. હવે જે આ દીકરી હતી ઓસ્ટ્રેલિયા મોકલવાની હતી, એ આખો દિવસ ઠાકોરજી ઠાકોરજી ઠાકોરજી. એનું નામ નીરજ કઈક, અરે ભાઈ ઠાકોરજીનું નામ છે શું તમે? ઠાકોરજીનું નામ પાડ્યું હતું તો એ હું ભૂલી ગઈ. આખો દી બધા એ જ વાતો કરે. હવે દીકરી ઓસ્ટ્રેલિયા ગઈ ભણવા, એટલે પીજી મારી પેઇંગ ગેસ્ટમાં. ફોનમાં વાત થાય, વધુ વાત ઠાકોરજીની થાય. ઠાકોરજીનું નામ કાંઈક 9 ઉપર પાડ્યું હતું, નિરય કે એવું બધું કાંઈક હતું, બહુ મને યાદ નથી. હવે એકવાર ત્યાં ઓસ્ટ્રેલિયામાં બહુ ઠંડી પડે,
હવે પીજી મારીએ એટલે સવારે 5:30 વાગે માઇનસ ઠંડી, એટલે એને કંઈક વહેલા જવાનું હશે. એટલે ત્યાં તો એવું કે ભાઈ તમારે ડસ્ટબિનમાં કચરો ભેગો થયો હોય સવારે જો ઓલો ન આવે તમારે નાખી આવવાનો. એટલે સવારે લઈને નીકળી, બહાર જ મોટી ડસ્ટબિન હોય 5 મિનિટ હાલો એની, એમાં એનો સિક્કો હોય એ નાખો એટલે એ ખુલ્લા અને પછી બંધ થઈ જાય એને મેળાએ. હવે 5:30 વાગે અંધારું, ઝાકળ, ઠંડી માઇનસ, કોઈ ચોકલું ફરકે નહીં. પણ એ જે એરિયામાં રહેતી ત્યાં કઈ બીક જેવું નહોતું. એટલે ઓલો સિક્કો લઈ ગઈ હતી, એને પહેરવો, ખોલ્યું, કચરો નાખવા ગઈ તો આમ હરખી રીતે અંદર વહી ગઈ, અંદર ગઈ, બારણું બંધ. હવે ત્યાં તો બધું ઓટોમેટિક. હવે આ સિક્કાથી ને બહારથી ખોલે, અંદરથી ના ખોલે. હવે આવી ઠંડી, આવી ઝાકળ, માઇનસ. હવે મૂંઝાણી, બૂમ પાડે તો સંભળાય નહીં, ખાલી જે ઓલો કચરાનું આટલું પેલું હોય એમાંથી મોઢું કાઢે તો બહાર એ જોઈ શકે, એને કોઈ ન જોઈ શકે. હવે ફોરેન હોય કે અહીંયા હોય, બધા વોશરૂમ જાય તો મોબાઈલ લઈને તો ભેગા જ જાય. સારું એ થયું હતું કે મોબાઈલ લઈને ભેગી ગઈ હતી. હવે છોકરું ગભરાય, ભણવા ગયું હોય તો કોને ફોન કરે? એની મમ્મીને ફોન. મમ્મી આવું થયું, હું શું કરું? હજી નાની હતી, એકદમ ગભરાઈ ગઈ, મમ્મી મને કંઈક થઈ જશે. તો કે બૂમો, પણ અહીંયા મમ્મી એટલી ઠંડી છે, માઇનસ, એટલી ઝાકળ છે, અહીંયા કોઈ ચકલું ફરકતું નથી, હું બૂમો પાડીને મરી જઈશ તો કોઈ નહીં આવે મમ્મી. એની મમ્મીએ કે તને લડ્ડુ ગોપાલ ઉપર વિશ્વાસ છે? આપણા ઠાકોરજી ઉપર આપણા માથે બિરાજે છે એના પર વિશ્વાસ? મમ્મી એના ઉપર જ હોય ને, બીજા મને કોના ઉપર હોય? મેં બીજા કોઈ જોયા છે? મારે તો એ મારા લડ્ડુ ગોપાલ ઉપર જ વિશ્વાસ છે. વિશ્વાસ રાખ, ગભરાઈશ નહીં. એ કે મમ્મી અહીંયા આટલો કચરો ના ગંધ કે ને, કે જો બેટા જે થયું છે એમાંથી બહાર નીકળવાનું હોય, ગભરાવાનું ના હોય. બહાર એકલા ભણવા જાય તો ઘણા બધાનો સામનો કરવો પડે. માણસ હોય કે મુસીબત હોય, બોલ્ડ બનવાનો. અને આપણે તો પાછો આધાર કોનો છે બેટા? બધાને 2 હાથવાળા હોય, આપણે 1000 હાથવાળો છે. તારે જરાય ચિંતા કરમાં. બીજી માં હોય બીવડાવે, હાય હાય હવે શું કરશું? તારે તો બહુ ઉપાધિ થઈ. આ તો જરાય ગભરા નહીં. જો લડ્ડુ ગોપાલ કોકને મોકલશે, જો બૂમ પાડ. ઓલે ઇંગ્લિશમાં કીધું, હલો હલો હલો, આઈ એમ હિયર, આઈ એમ હિયર, આઈ એમ હિયર. સામેના ફ્લેટમાંથી કોઈ નીકળ્યું. હવે એને જોયું અવાજ ક્યાંકથી આવે છે. અવાજની બાજુમાં આવ્યા, કોઈ દેખાય નહીં, કારણ કે આ ડસ્ટબિનમાં હતી ઓલી. એની મમ્મી કે જો લડ્ડુ ગોપાલે કોઈને મોકલું, જો. મમ્મી કોઈ નથી દેખાતું, પણ કોકના પગરવનો અવાજ આવે છે. જોરથી બૂમ પાડ. તારામાં જોમ હોય એટલે જોરથી બૂમ પાડ. એટલે ઓલું જે આટલું કામ હતું ને ખાંચા, ત્યાં આમ જઈને જોર જોરથી આઈ એમ હિયર, આઈ એમ હિયર, આઈ. ઓલા ભાઈ તરત આવ્યા. હવે દરેક પાસે સિક્કો હોય એટલે દરેક ખોલે, કચરો નાખે, બંધ થઈ જાય. ઓલા ભાઈ બાયણું ખોલ્યું. આ એવી ગભરાયેલી હતી, બેટા અંદર કેવી રીતે પુરાઈ ગઈ? એ કે કચરો નાખવા ગઈ, ઊંઘમાં હતી ને તો નાખવા ગઈ તો અંદર વહી ગઈ અને બારણું થઈ ગયું બંધ.
बेटिया पंजाब नो के यूपी नो ध्यान रखो, ऐसे मत किया करो मेरे लाल। देख ये तो मैं आ गया, वरना मत बोलो, वरना मैं मर जाती। शुभ शुभ बोल, शुभ। बचावा वाला आया, इंडिया ना आया, उमर वाला आया। मोबाइल चालू હતો। मम्मी હું બહાર આવી ગઈ। બેટા તને ઠાકોરજી પર વિશ્વાસ છે ને? હલી નહીં જવાનું, દ્રઢતા નહીં છોડવાની। આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કોઈ દિવસ આપણું અહિત ના કરે, ના કરે અને ના કરે। જો આવા સંસ્કાર લઈને પરદેશ ગયા હોય તો દુસંગ નો લાગ્યો મારા વાલા। અને દ્રઢતા તમારી હોય, જો માએ દીકરીને ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખવાનો તો ઓલા સગાને ફોન કરીને ઓલા કાંઈ ન કીધું, જરાય ચિંતા કરમાં, આપણે ઠાકોરજી આપણું અહિત નહીં કરે। આ સાચી બની ગયેલી હકીકત છે। આપણે બધા હલી જાય કંઈક થાય એટલે। આ જે કહેતા હતા એ કે ઘણા એમ કે મને મંગળ નડે જે પહેરાય, મને શનિ નડે જે પહેરાય નંગ। એ કે મારા ભાઈ આપણા ઠાકોરજીને ગુસાઈજીએ 9 ગ્રહે આપણા ઠાકોરજીમાં સમર્પણ કર્યું છે। એ કે સમજાય છે તમને બધાને? કે એટલે બધા કે હા। કોઈ દિવસ કે હીરાના આપણે શિંગાર હોય, કોઈ વાર મૂંગા ના હોય, બધા ગ્રહના શિંગાર ઠાકોરજી કરે। તો બધા ગ્રહે સમર્પણ કોને કર્યું? ઠાકોરજીને કર્યું। તો આપણે પાછું ગ્રહને જ સમર્પણ કરવાનું। જેને ઠાકોરજીને સમર્પણ કર્યું છે આપણે એને જ કર્યું ઠાકોરજીને, તો શું કામ ચિંતા કરો છો? તમારા ઉપર ઠાકોરજીનો અનુગ્રહ છે ને મારા વાલા, તો આ બધા ગ્રહની ચિંતા ન કરો। એ બધા ગ્રહ તમારું કાંઈ નહીં બગાડી લે, કારણ કે સમર્પિત છે ઠાકોરજીને। આજે આપણા ઘરે આ બધા સમર્પિત હોઈએ, કોઈ કોઈનું ખરાબ કરે। હવે કોઈ વૈષ્ણવ આપણા ઘરે આવ્યા અને એના હાથે કઈ નુકસાન થઈ ગયું તો આપણે એનું ખરાબ કરીએ? આપણે કઈ મંગાવ્યું એને ત્યાં કે ભાઈ રાજકોટ ગયા છો તો ત્યાં જીંજરા હારા મળે, અહીંયા મળે પણ એવા મીઠા ન મળે, ત્યાં તો ઓલા છોડ હોતા આવે અને ઘરે શેકીએ મારા વાલાને સેજ ઉફાળા ધરાવીએ। ઠાકોરજી 4 આરોગ્ય ને તો સિંહાસન પર કૂદે। તો આપણે કહીએ લેતા આવજો, મારું જગ્યા હોય તો તમારી ગાડીમાં। વૈષ્ણવ હોય એ કે કાંઈ વાંધો નહીં, એટલે બેન કિલો લઈ આવીશ, ગાડીમાં 2 જ જણા છે। હવે એ ભૂલી ગયા, હવે એને એમ થયું કે ઈલાબેન ખોટું લાગશે, એટલે રાજકોટથી આવતા હોય અને રસ્તામાં ઈ કે એનું વહુ કે આપણે ભૂલી ગયા હાય જીંજરા લેવાનું ઈલાબેન માટે। હવે રસ્તામાં ઓલી માર્કેટ આવી જમાલપુરની કે કોઈ પણ, એટલે કે આમે સૌરાષ્ટ્રમાંથી જ આ બધું આવતું હોય ને, ડ્રાઈવરને કે ગાડી ઉભી રાખ, કિલો ને બદલે 2 કિલો લઈ આવે। હવે કે સીધા દેતા જ જાય, પછી ગાડીમાં પાછા મારે મૂકવાની, ગાડી ધોવી, પેલું ખરે ને બધું। હવે આપણા ઘરે આવે 2 કિલો હોય એટલે આપણે કઈ કેટલા પૈસા? અરે ના બાપા, હું તમારું એટલે ન રાખું, મારા માટે લઈ આવ્યો તો બરાબર, ઠાકોરજી માટે કોઈનું ધરાય નહીં। ઠાકોરજીને તમે 10 ગ્રામ ધરો, ત્રેવડ ન હોય તો ખાલી ભાવ કરો, પણ ક્યારેય કોઈની સામગ્રી ઠાકોરજીને ધરાય નહીં। કિશોરીબાઈને યાદ કરવાના,
એક વૈષ્ણવ મને સરસ વાત કરી હતી વ્રજની. એ કે ઈલાબેન કુમુદવનમાં ગયા, હવે લીલી પરિક્રમામાં ગયા હતા, એટલે કુમુદવનમાં 50-60 વૈષ્ણવ ગ્રુપમાં આવ્યા હતા. તો ત્યાં છાક મનોરથ કર્યો. તો બધા અમારા ગામના હતા એટલે મને ઓળખતા હતા. એ કે એટલે એ છાક મનોરથ બધું ગોઠવીને ઠાકોરજીને પધરાવ્યા હતા. એટલે હું ગઈ એટલે કે મને બધાએ કીધું આવી જા આવી જા. એટલે મેં જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા ને એને પૂછ્યું. એ કે મારે ઠાકોરજી પધરાવું, મારી પાસે સામગ્રી છે. એ કે ના હવે કાંઈ નહીં, અમારા ગ્રુપ છે અમે બીજા કોઈના ઠાકોરજીને નથી પધરાવા દેતા. તો ઓલી બાજુ ઝાડ નહીં તે તાર ઠાકોરજીને પધરાવ ને ત્યાં સામગ્રી ધર. એ કે ઈલાબેન જ્યાં મને અપમાન કર્યું એનું વાંધો નહીં, પણ મારે ઠાકોરજીને કીધું કે ના, ત્યારે હું સમજી ગઈ કે મારા ઠાકોરજી મને જતાવે છે. બોલીને તો મને કહે નહીં મારી કોઈ લાયકાત નથી. માં તું ખાલી મને ચાર મિશ્રી ધરાવીશ ને તો હું પદ્મનામદાસ છોલાની જેમ 56 ભોગ માનીશ. આટલી અહીંયા 56 સામગ્રી છે તો તારો ભાવ ઊંચો હતો કે મારા ઠાકોરજી હું લઈ આવી છું એ તો આરોગ્ય, પણ આ 56 જાતના આરોગ્ય તો પ્રસન્ન થાય. સાંભળ માં, મારે 56 ભોગ કોઈના નહોતા આરોગવા, મારે તારી સત્તાની તારા હાથે બનાવેલી જ સામગ્રી આરોગવી હતી. એટલે મેં જ આ લીલા કરી છે. એટલે ઓલા બેન થોડા નિરાશ થયા કે અહીંયા એ બધા કરતા હોય, કદાચ મારા ઠાકોરજીના દર્શન પ્રદર્શન નહીં કરવું હોય એને, એટલે કે મારી આ રીલાબેન 5-7 વૈષ્ણવ હતા. અમે એક ગાડીમાં આવ્યા હતા, અમે હાલી નહોતા કરતા કારણ કે હવે મારી ઉંમર ને તબિયત. બહાર નીકળ્યા તો ગાડીવાળો કે પંચર છે, 1.5 કલાક થશે, જઈને આવું, ઓલાને બોલાઈ આવું. હવે 12:30 થયા હતા. ઠાકોરજીને અવેર થયા. અમે તો રસ્તામાં આપણે તો બધા ખાતા પીતા જોઈએ, વ્રજમાં તો પાછા બધાય ખાય. હવે એ કે મને ચિંતા થઈ કે અહીંયા જો 1:30 વાગી જાય, 2 વાગી જાય, 1 મિનિટ, 1:30 વાગી જાય, 2 વાગી જાય તો પહોંચીએ ત્યાં 3 વાગે. હવે ત્યાં તો બધું અનવસર થઈ જાય. હવે કરવું શું? હવે મારી સાથે સામગ્રી હતી ખાલી ટોપરા પાક, મેસો અને તીખા ગાંઠિયા. એટલે મેં બહાર નીકળી તો 2-3 છોકરીઓ દીકરીઓ બહાર રમતી હતી ઓલા કુંડાળા. એટલે મેં કે તારું ઘર ક્યાં છે? મને કે આ રહ્યું મારું ઘર. એટલે કે તેરે લલ્લા કો ભોગ આ ગયો? નહીં, માં ખેતર ગઈ અભી આएगी તો ભોગ ધરેગી. ઠાકોરજીની અદભુત લીલા જુઓ. એને બતાવ્યું ઘર. તો એની મમ્મી આવીને હાથ પગ ધોતી હતી, ચૂલો પેટાવ્યો. એ કે સવારે શાક ને ભાત કરીને ગઈ હતી, હવે દહીં વઘારીશ અને રોટલી. એટલે અમે પૂછ્યું, કારણ કે અમારે બધા સખડી ઠાકોરજી આરોગતા હતા, કે અમારા ઠાકોરજીને તમારા લલ્લાની સાથે ભૂખ. અરે मेरा लल्लो तो आज बहुत प्रसन्न हो गयो, वाह के लिए वो को देर कराई, ये लल्ला तो ऐसा ही है, मेरे साथ ऐसा ही करता है, मुझको बहुत प्यारा लगता, आजा आजा आजा. એટલે એને તો કઈ સિંહાસન એવું હોય નહીં. વ્રજવાસી સાલનો પાથરી દીધો, આટલો મોટો નાનો આમ ઓલું દૂધ દોવાઈ બોઘેણી જેવું હતું, ચારીજી ભરી દીધા. લે ચાલ ભોગ લગાવું. એના ઠાકોરજીના અમારા પાંચેયના તેરો ઓલો ફોલ્ડિંગ હતો એટલે એને મૂક્યો, એટલે આમ કરીને આમ કરી દીધો. એ કે તું આવી તો યહાં આરોગે, નહીં તો રસોડામાં ગરમ ગરમ ખીલાવું ને. હવે એને તો રોટલી કરતા જાય, 6 મૂકી, પાછી 2 આવી ને તો આમ ઘીથી લચા પડે, આવું 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 કરતી. તેરો સેજ આમ કરી ઘૂંઘટ કાઢીને આમ રોટલી મૂકી, વળી પાછી 2 લઈ આવ્યા, વળી આવું મેં આવું લાલા મેં આવું કરીને ઘૂંઘટ કાઢીને 2 મૂકી.
એમ કરતા એને 12 કે 14 રોટલી મૂકી. મેં કીધું હવે એને અરોગવા. એ કે એ તો અરોગે છો. વ્રજવાસી બોલવામાં આમ બહુ એવા હોય. આ બેન કે મેં કીધું હવે અરોગવા દો. કે મહેમાન ઠાકોરજી આવે ને તો એ બધાને આગ્રહ કરે, એટલે મારે પછી આગ્રહ કરે તો મૂકવી પડે ને રોટી. શાક તો દેખો मैंने यूं तपेली में रख दिया, तेरे को चाहिए वैसा ले ले. और दही तो मैंने वो कुल्हड़ी में ही रख दियो, तो को चाहिए इतनो ले ले. जल भर दियो, लेकिन रोटी तो गरम गरम ही आछी लागे ने यार गरम. ई केला बेन जे वाजू लेवा नाचा ने गाया ने डांस कर्या ने मारी आंखमां पाणी आवी गया. लाला त्या ओलाए 56 भोगमां अपमान एटले कर्युं के आया व्रजवासीना घरनी तारे बेजरनी रोटी ने टेटीनुं शाक आरोगवुं तो दड़बा जेवुं दही, व्रजवासीनो भाव, तारे ओली पेटीमां व्रजना कीर्तन, आ नाच गान, घूंघट काढवाना. अमे के शरम छूटी गई ने अमे नाच्या गाया. पछी अमे नक्की कर्युं हतुं 6 जणाए के आपणे एने कहीशुं के भाई आ ठाकोरजी अमारा आरोग्या तो दूना मासे ज कणको आपजो, कारण के आ 12 रोटी हती एटली ज हती. एटले भात हतो वघारेलो अने दही तो आटલું બધું હતું. અને એ લોકોનો આચાર બહુ સરસ, મસ્ત આચાર ઈ કે બનાવે. હવે પછી અમે તો ઝાંપી કરી લીધા. એને ઇલાયચી વાટી અને મિશ્રી હારે ધરી मुखवास में. यहाँ पान थोड़ा मिलता है, ये तो छोटो सो गांव है, कोई मथुरा जाए के लेके आए वो आपको पसंद होवे मंगावे, उसको नहीं आरोग्य तो ये आरोग्य हो करे. અમે કીધું કે અમને દુનામાં છે જ વઘારેલો ભાત ને દહીં બધાને આપી દે. क्यों रे तेरो ठाकुर आरोग्यो, तू आके भी बड़ी है तू क्या, बैठ जा. અમે તો રોટલી સામું જોઈએ તો અમે 6 જણ, બેઠ જા. એ કે ઈલાબેન તમે માનશો નહીં, આટલી એક રોટલી, બેજરની રોટી, ટેટીનું શાક, દડબા જેવું દહીં અને ભાત આટલો. એટલે અમે કીધું અમને અડધી અડધી જ આપજો. એને બબે જ પીરસી દીધી. પછી અમે ગરમ બનાવુંગી ચિંતા મત કર ધરાઈને અમે બધાએ પ્રસાદ લીધો. ન એના ભાત ખોઈટા ન એને દહીં ખોઈટું. પછી કે આપણે ગુજરાતીઓ લુચ્ચા બહુ. મને કે મેં તો એ બાપા એ કે મેં એને કીધું કે આ 500 રૂપિયા हट हारी, ठाकुर के भोग के पैसा देती है, ये तेरे गुजरात वाले में धंधा करने का हो, यहां मत करियो, ले ले. ये पैसा का भोग आते हैं क्या, ये तो तेरे लल्ला ने हमारे पर कृपा करी. आज रोटी शाक आरोग्यो. एक रुपयो ना लीधो. પછી કે આપણને તો હારું બીજે દિવસે અમે કોઈ બ્રાહ્મણની દીકરીને દેવા. એ કે મારી દીકરી નહીં, એટલે 2-3 જોડી ઝાંઝર લાવી. સ્પેશિયલ ગાડી હતી ને ત્યાં ગયા તો અમે એની 2 દીકરીઓ જોઈ હતી, 2 લડાની હતી, 2ને ઝાંઝર દીધા. तुम गुजराती लोग नहीं सुधरोगे, नहीं सुधरोगे. देख बेना, हमारी लड़की नहीं है, वहां को प्रेम करते हैं. अच्छा तेरा प्रेम है तो दे दे, जब भी आए ठाकुर को लेके इधर आ जाना. मेरे ठाकुर बहुत प्रसन्न हो गए. वो व्रज वालों है ने, तो गुजरात वाले लुच्चे लोग हमारा ठाकुर को ले गए, द्वारकाधीश बना दिया, वापिस नहीं आने दिया. लेकिन हमारो ठाकुर वहां आयो ही नहीं. वहां तेरो द्वारकाधीश, यहां हमारो व्रजाधीश. तो के आना उपरथी मने ठाकोरजीए जताव्યું કે આપણે આપણા ઠાકોરજીને કોઈની સામગ્રી ક્યારેય અરોગાવી નહીં. હવે વ્રજમાં બધા સાથે જઈએ તો 2-3 ઓળખીતા જે સખડી ધરે
ઈલાબેન આપણે એક જગ્યા મેં કીધું હા એક જગ્યાએ ઠાકોરજી બે, તો એમાં બધા એ લઈ આવે બે સામગ્રી, બે આપણે લઈ આવીએ અને અરોગે એ જુદી વસ્તુ છે. પણ આજ બાજુ વૈષ્ણવ રહેતા હોય, લ્યો ઈલાબેન ભરેલું શાક કર્યું ધરાવો, હા આપણાથી કોઈનું ધરાવાય નહીં. આ બધી અદ્ભુત લીલાઓ છે. વ્રજમાં જેને ઠાકોરજી કૃપા કરે, મહારાણીમાં કૃપા કરે, ગિરિરાજ બાવા વલ્લભ, એને કાંઈક ને કાંઈક સાનુભાવ થાય. પણ જીવ સ્વભાવથી દુષ્ટ. આ તો મેં કર્યું. તો બસ આપણે બધા વ્રજમાં જઈએ, મનમાં વ્યગ્રતા થાય, મહારાણીમાં કઈ દોષ ન પડી જાય. તે અમને બોલાવ્યા છે તો તું અમને હાચવજે. બોલો વલ્લભાતી વલ્લભ સાખી. ઘણી વાર કેવું થાય, બોલતા હોય ને તો સમજાવીને કહી દઈએ કેમ આમ કર્યું, ત્યારે મને વ્યગ્રતા થાય. પણ હું કઈ શેમાં હોઉં, ઓલી લીલામાં હોઉં, એટલે મગજમાં એ લીલા જ ચાલતી હોય. 41 હવે 10 મિનિટ. હરિરાય મહાપ્રભુજી की 41મી સાખી. દેહ દેખ સુરાંગય મત બોલે તું ગવાર, આડમાસ કે કોટી ભીતર ભરી બંગાર, શ્રી વલ્લભ ભીતર ભરી બંગાર. આ બધું યુવાનીમાં ના સમજાય. આ બધું સમજાય ત્યારે કરચલી પડી ગઈ હોય, ગોઠણ દુખતા હોય, મોતિયા આવી ગયા હોય, જો યુવાનીમાં સમજાય. ઇન્દિરા બેટીજીની કથા, સમથેશ્વર મહાદેવ લો ગાર્ડન બેઠી હતી. હવે ત્યારે જોબ ચાલુ, છોકરાઓ નાના, એટલે કઈ જવાય નહીં. હવે રવિવાર હતો, મેં તમને કીધું હાલો. હવે સાયકલ હતી, 4 જણા સાયકલ ઉપર ગયા, 3:30. કીધું છોકરા રોવે તો ત્યાં ઓલા ચોકડોળ હોય ને, ત્યારે 10 પૈસા બિહાડતા હતા. 40 વર્ષ પહેલાની વાત છે. ત્યારે એને અને ઘરેથી ને રોટલી ને ઘી ને ગોળ ને લઈ ગયા હતા કે આજે રવિવાર છે, મને કથા સાંભળવા મળશે. હવે છેલ્લે બેઠા સમજીને કે ભાઈ આ કોઈ ડિસ્ટર્બ ન કર્યો. પણ વલ્લભની એવી કૃપા, આકાશ હોઈ ગયો ખોળામાં, અને પિન્ટુ નાનપણથી ડાયો, અત્યારે ભલે ગમે હોય, બાજુમાં બેઠો, સાડી જ પહેરતા હોય ત્યારે, એને મારો છેડો હાથમાં લઈ, ભૂખ લાગે એટલે ઓલામાંથી ઘી ગોળ ને રોટલી ખાઈ લે. એનાથી આજની તારીખમાં ભૂખ્યું ન રહેવાય. અને ત્યારે આવી પ્લાસ્ટિકની બોટલ નહીં, એટલે ઓલા કુંજામાં પાણી લઈ ગયા હતા, પીએ. 1-1.5 કલાક થઈ એટલે પેટ ભરાઈ ગયું ખાતા ખાતા. આકાશ અહીંયા અને ઓલો માથું અહીં રાખીને હોઈ ગયો. કથા પૂરી થઈ ત્યાં સુધી 2 ભાઈ ઉઠા નહીં. મારે એ વાત નથી કરવી, તમે યુવાનીમાં સેવા કરો તો ઠાકોરજી તમારાથી ને અત્યારે નો થાય ને ટેવાઈ જાય. તો જીજીએ એક વાત કરી હતી, જીવનમાં યુવાનોએ આ સાંભળવા જેવું છે. એક ગામ હતું, ગામડું. હવે પહેલા તો ગામડામાં પાણીની બહુ તકલીફ. અમે નાના હતા ને, મારા મામાની દીકરી હાણથલી રહેતા, વાસાવડની આગળ. તો એકવાર વેકેશનમાં હું 3 દીકરી ઉપર આવેલી, એટલે બહુ વાલી. એ કે ભાઈ બા બેબીને હું 2-3 દી લઈ જાઉં પછી મૂકી જઈશ. એ કે ના હોય ને કાકા, એ કે મેં જવા દો ને બા, હાવ નાની 8-10 વર્ષ. તો સવારે બધા 2 ગાઉ દૂર પાણી ભરવા જાય પીવાનું. એકવાર મેં કીધું હાલો, તો મને ક્યાં નાની ઘડું લે 10 ડગલા લે. મેં તો આ
ફેંકો તમારું, મારે તો કંઈ આવું નહીં, આવો તડકો મારે નહીં આવો. એવી તકલીફ હતી પાણીની. હવે એ ગામમાં જે પધાર્યા, હવે બધાને ઠાકોરજી પૂછ કરાવવા બ્રહ્મ સંબંધ. પણ જ્યાં કૂવો ખોદે ને ત્યાં પાણી ખારું નીકળે. એટલે પેલા તો બાળકો બ્રહ્મ સંબંધ લે એટલે પૂછે વૈષ્ણવ, જે રાજ હવે સી આજ્ઞા છે? ઠાકોરજી પુષ્ટ કરાવો અને ઘરે રહીને ઠાકોરજીને લાડ લડાવો. આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યો ત્યારે 4 જ હતા, અત્યારે 10 થયા, 11. મારો વારો પેલો, પછી 1 + 10. એટલે જે કે કેટલા ઈલા બેન? મારા વાલા 4. એ કે હવે 4 નહીં, 5. એટલે બધાએ હાથ જોડીને કીધું, જીરાજ અમારે બધાની બહુ ઈચ્છા છે, પણ અમારા ગામમાં ખારું પાણી છે અને અમે જ્યાં ભરવા જાય છીએ ને, હવે સામગ્રીને બધો તો મેળ નહીં પડે. તો કે મીઠું પાણી નીકળે તો? અરે મારા વાલા, તો ઠાકોરજીને અમે બધા રાજી રાજી. એ કે હાલો હું અહીંયા જ્યાં જારી જઈને જલ પધરાવું ને ત્યાં આજે ખોદવા માંડો, સવાર સુધી ખોદાઈ જવો જોઈએ અને જળ નીકળે એટલે મને સમાચાર આપો. એટલે બધાને પૂછ્યું, આમાં કોણ કોણ જશે ખોદવા? જીજી તો બહુ સરસ કહેતા હતા, આપણી કોઈ લાયકાત નહીં, આ તો જીજીનું અધરામૃત છે. એટલે બધા વડીલોએ કીધું, અમે બધા કોદાળીને કોસ ને યુવાને એમ કે કોઈ નહીં આવે વડીલો, એ બધા ઘરે સુઈ જશે. ગયણા, હિંમત, રમણ, બધા નામ દીધા. સવાર સુધી આપણે બધા ખોદવાનું. બધા કે ભાઈ, એ કે નહીં એટલે નહીં. હવે બધા ખોદવા માંડ્યા તો કલાકમાં તો અડધે સુધી પહોંચી ગયા. હવે 12 ગામમાં ભુવારીએ આ વાત કરી છે ને, 12 ગામમાં ભુવારીએ એના પેટમાં તેલ રેડાણું. એ કે જો એકવાર આ ધર્મ અહીંયા ઘૂસી ગયો, આ ગામમાં વૈષ્ણવ થઈ ગયા, તો આપણો ધંધો પડી ભાંગશે. 2 નંબરી આપણે જ લાકડાની તલવાર છે. એટલે બીજો ભૂવો કે આમાં કાંઈ નથી, સહેલું છે, હું કહું એમ કર. આવ્યા ઓલા યુવાને ખોદતા હતા, ભૂવા બે કે અરે રે આ યુવાને હું કરો છો? ઈ કે બાપા, ઓલા શું નામ ભૂલી ગઈ, બહાર રહેતા હતા એ ભવા, ઓલા ભૂવા. હવે આવું થાય છે ઉંમરના હિસાબે. ભૂવા બાપા, સવાર સુધી કોવો ખોદાઈ જશે, 500% અહીંયા મીઠું પાણી. એ કે હાવ ગાંડા જેવા છો, આ ઉંમર છે કુવા ખોદવાની? એ શહેરમાં તો નાટક ચેટક જોવાય, ત્યાં ખવાય પીવાય. પીવામાં સમજો છો ને, આ યુવાની પાછી નહીં આવે. આવા સેવા કરીને અત્યારથી ગયઢો થઈ જાઉં છું. એક વરડા ગયો હતો પિન્ટુ જેવા, એને આંખ મારી બધાય અને કૂવો ખોદતા ખોદતા, ભુવા બાપા તમે ટોપ વાત કરી, તમે કાલે અમારા ઘર જમવા આવો. એટલા બધાના મગજ ફેરવી દો. ભુવા બાપા કે હાલ અડધું કામ થઈ ગયું, હવે તમે તમારે જાઓ. ભુવા બાપા એ ગયા, 4 વાગે કૂવો ખોદાઈ રહ્યો, પાણીની શેર એવી. હવે બધાએ કીધું તું કે જે કીધું તું આપણે પેલા નો લેવાય, પેલા જે આને સ્પર્શ કરે, ટેસ્ટ કરે. બધાય ઘડો લઈ કૂવો ખોદાઈ ગયો, રાજી થતા થતા મુકામતો ત્યાં ગયા. હવે જે તો 4:30 થયા હતા એટલે બ્રહ્મ મુહૂર્તમાં જાગી ગયા હતા ને દરેક બાળક તપેલીના ઠાકોરજીની સાથે જ હોય. હવે એમને તો લીલા ખબર હતી, વલ્લભનો પ્રભાવ આજે એવો જ છે. એટલે ઠાકોરજીને જગાવીને જારીજીની તૈયારી કરતી આવ્યા. જે પાણીની સરવાણી ફૂટી, લાવો જારીજી ભરીએ. બધાને એમ થયું કે ચિંતા કરો માં, મીઠું જ જળ હશે જે કે. બધા રાજી થયા. જારીજી ભર્યા મંગળાના, મંગળ ભોગ ધરાવ્યો અને બધાને જારીજીનું જળ. બધા કીધું જે પેલા આપ અધરામૃત કરીને આપ.
જે લીધું બધા એ તો એ નાળિયેરનું જળ મીઠું હોય ને, લીલા નાળિયેર એવું મીઠું. જે કે હવે બધા કે હવે ઠાકોરજી પુષ્ટ કરાવવાના. તો કે કાલે આપણે ઠાકોરજી પુષ્ટ કરીએ, આજે તમે બધા તૈયારી કરી લ્યો. હવે ઓલો વરણા ગયો તો એના ઘરે બુવા આવ્યા, 12 વાગ્યા. એની બા બોલવામાં, એ આને શું બોલાવ્યા છે? ખબર નથી આપણે વૈષ્ણવ છીએ, ઠાકોરજી પુષ્ટ કરાવવાના છે, જે ગામમાં બિરાય. એ કે બા શાંતિ રાખો. ઓલા 20 જણ આવી ગયા. એ કે ભુવા બાપા સારું થયું આવ્યા હો. આ જો બેન પરણાવી ને તો ચાંદીનો બાજોટ છે, ત્યાં બેહો, વરરાજા ને વરનો તમને જ આપ્યો છે. સરસ ચાંદીની થાળી દીધી, ચમચી. ભુવા બાપા કે વાહ ભાઈ વાહ. હવે પીરશું શું? 4 દીની હળી ગયેલી મુસંબી, કીડા પડેલી કેરી પાકી, વાસ મારે એવા કેળા. ભુવા બાપા કે આ શું ગયો? બાપા તમે કાલ કહેતા હતા ને વરણા ગયા થાવ, પિક્ચર જોવા જાઓ, નાટક ચેટક, ખાઓ ને પીઓ. તમે બગાડવા આવ્યા હતા ને. ઘરડા થઈને સેવા, ઘરડા થઈને આવા થઈ જાય ને, વાસ મારે, નાકમાં લેટ આવે, કાને સંભળાય નહીં, હાથ ધ્રુજે, પગે હલાય નહીં, ત્યારે સેવા કરવાની. ગામ છોડીને નીકળી જાઓ, નહીતર 25 જણા તમારા હગા નહીં થાય. ઊભી પૂછડીએ ભાઈગા, ગામ છોડી દીધું. અને જેટલાએ બ્રહ્મ સંબંધ લીધું હતું બધાએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હાડમાં સકી ખેવોટડી, ભીતર ભરી ભંગાર. તો યુવાનિયાઓને અત્યારથી સેવા કરશે, અમારી જેવડા થશે. હવે પેલા આપણે 30 વર્ષ પહેલા કરતા તેટલું થાય ના થાય, એટલી સામગ્રી થાય ના થાય. રોજ પીછવાઈ બદલાવતા હતા, મેચિંગ કરતા હતા. હવે તો શ્યામ રાખે તેમ રહીએ. એકવાર મેં જે ભાઈ માથી રોવાઈ ગયું. મેં જે પેલા જેટલો નથી થતો. મને કે પેલા તમે લાડ લડાવ્યા ને તો ઠાકોરજી એટલા પ્રસન્ન છે કે અત્યારે તમે ખાલી એને વાલ કરીને ભોગ ધરાવો ને તોય રાજી રહે કે મારી માં હજી મને કેવા સરસ ભોગ. એને તમારા હાથનું આરોગવું છે, એના એક વાલ મંડળીમાં નથી આવવું, એને 12 સામગ્રી કરીને ધરાવો એ નથી ખાવી. તમે જે ધરશો ને એની માના હાથનું છે ને, એને એની માના હાથમાં રસ છે. એલા બેન, એને 56 ભોગ તો ગામમાં ઘણા, એને ગોલોકમાં કઈ ખામી નહોતી. અહીંયા તમારા 10 બાય 10 ના ઓલા ગોખલામાં આવી ગયા છે. હાડમાં સકી હાટડી, ભીતર ભરી ભંગાર. આ ભંગાર સુંદર ક્યારે લાગે? યુવાન હોઈએ, રૂપાળા હોઈએ, સરસ હોઈએ, સ્માર્ટ હોઈએ, દેખાવડા હોઈએ. આખું ગામ હા 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 હા. હવે અત્યારે કોઈ કે લબેન ક્યાં ગયા? તો જ્યારે યુવાની હોય ત્યારે તમે પ્રભુની સન્મુખ થાવ મારા વાલા. હવે એ ટેવાઈ જાય. કાલે 42મી, 41મી ને વિરામ. આ બધી એવી છે, દેહની છે. જો ચારે દેખી દેહ તેરી સાથી ન દેહ નહીં, દેહ દેખી સુરંગય, દેહ દેખ છે બધી. એટલું સમજાવે છરીરાયજી. પડેલા બેન પાછા હતા ત્યાં. હવે 42. મહામાન મદ ચાતુરી ગરવાઈ ઓરને, यह पांचों जब जाएंगे तब मानो सुख देह श्री वल्लभ, तब मानो सुख. આવ્યું દેહ પાછું. કાલ ઠાકોરજી જીવતા રાખે તો એનું વિવરણ. હરિરાય વાંગ મુક્તાવલી.
એવં તન્માનસઃ સર્વ કુર્વન ચિંતા વિવર્જિતઃ સેવા પરસ્તથા કુર્વન વિયોગાનુભવમ મૃદા સેવાવસરે યદુઃ ગોચારણ ગતમ હરો સંન્યાસેન વિદ્રયા ખાદનુભૂતિ પરાપુનઃ આત્યંતિક વિયોગસ્ય પરાકાષ્ઠા ફલસ્ય સા. ગુજરાતી. આ પ્રમાણે પ્રભુમાં જ ચિત્ત રાખી બધું કરનાર જીવ, આ પ્રમાણે પ્રભુમાં જ ચિત્ત રાખી બધું કરનાર જીવ ચિંતાથી તદ્દન રહિત થઈ સેવામાં તત્પર બની હૃદયથી પ્રભુના વિરહનો અનુભવ કરતો રહે. જે પ્રમાણે પ્રભુ ગોચારણમાં પધાર્યા હોય ત્યારે ગોપીજનોએ ભાવના કરી તેવી ભાવના સેવાના અનવસરમાં કરી પ્રભુના એવા પ્રકારના વિરહનો અનુભવ સંન્યાસપૂર્વક કરવો. શું કહે છે? પ્રભુમાં ચિત્ત રાખો. આપણું રહેતો નથી, આપણું બધાયમાં ચિત્ત જાય, પ્રભુમાં ન રહે. કોઈ પાછળ ઝઘડતું હોય, અહીંયા સત્સંગ કરતા હોય, ચિત્ત ક્યાં જાય? કારણ જેમાં ચિત્ત પરોવાનું છે એમાં પૂરેપૂરું પ્રવણ નથી થયું, ચારે બાજુ ફરે છે. હવે તમે આમાં ચિત્ત રાખો સેવામાં, પણ તમારે ચિંતા કરવાની જરૂર ખરી? તમે કોની સામે સન્મુખ છો? ત્રિલોકનો નાથ, વિશ્વનો નાથ, વિશ્વ નિયંતા. હવે એની સન્મુખ હો, પછી શેની ચિંતા કરો છો મારા વાલા? ત્યારે મનમાં વિચાર કરતા હોય, આજે સવારે આ કીધું એ છોકરાએ આપણને બરાબર નથી કીધું, આવું આનંદ ન બોલાય. એ બેન, આ તારી સામે બેઠો છે બાપા, બધું એના પર છોડી દે. સેવામાં તત્પર બની હૃદયથી પ્રભુના વિરહનો અનુભવ કરતો રહે. અનવસરમાં શું? ગોપીઓ જ્યારે ઠાકોરજી ગોચારણમાં પધારતા ત્યારે બાર ઝાડ નીચે બેસી અને પ્રભુનો વિરહ કરતા, પ્રભુના ગુણાનુવાદ કરતા, પ્રભુની લીલાની અનુભૂતિ કરતા. કેવી રીતે? જો શબ્દ સરસ વાપર્યો છે, સંન્યાસ પૂર્વક. સંન્યાસી હોય ને એને કઈ ચિંતા જ ન હોય. બાવો નાઈશું નીચો વેસું, શબ્દ બીજો છે, એ વપરાય નહીં. લૌકિક. સંન્યાસ પૂર્વક તમે, એટલે કોઈ પણ જાતની ચિંતા વગર. ગોપીઓને ઘર હતું, વર હતું, છોકરા હતા, વાડી હતા, વજીફા હતા, સાસુ હતા, સસરા હતા, રસોઈ કરવાની હતી, કામકાજ કરવાનું હતું, જળ ભરવાનું હતું, તોય કેવો વિરહ કરતા હતા. આપણે તો કામવાળા કામ કરતા હોય, રસોઈ સાંજે રસોઈ કરે, તો અનવસરમાં કોઈ આપણો વિરહ કરીએ જ? મારા વાલા સાચું કહેજો, વિરહ કોનો કરીએ? દીકરાએ અહીંયા ગયો તો આપણને કીધા વિના ગયો, હથ હારી. જે કરવાનું છે એ નથી કરતા, અને ના કરવાનું છે કરીએ છીએ. એવા વૈષ્ણવ ભૂતલ પર બિરાજે છો, હું ઓળખું છું, જે 24 કલાક ઠાકોરજી મય હોય. હમણાં મેં વચનામૃત કોકના સાંભળ્યા, કોઈ શાસ્ત્રીજીએ કીધું, મને બહુ યાદ નથી. એ કે ઘણા વૈષ્ણવ ઘરે કોઈ લૌકિક આવે ને ઊભું થવું પડે, બોલવું પડે. હવે એનું ચિત્ત શેમાં છે? ઠાકોરજીમાં. હવે ઓલા આવ્યા એને ગમ્યું નથી. લૌકિક વલ્લભે કીધું છે કે કાપટ્ય ભાવથી કરવાનું. બારી હસે છે, અંદર કે જલ્દી જાય તો સારું. મારા લાલાને અત્યારે મારો જ એવાયો છે, મારા વિના એને અટકીમાં સામગ્રી મેં અરોગાવી છે. પણ ગોપીઓ કહેતી હશે, પાછી તારી માં ગઈ ને બહાર, મને આ નહીં ગમે. હવે વાત ઓલા હસીને કરે છે,
પણ ચિત્તમાં શું છે? મારા ઠાકોરજી. જો આવું ચિત્ત પરવાઈ જાય ને મારવાલા, પણ આવું બધું સાંભળીએ ને બધાનું તો ધીમે ધીમે આપણે લીસા થાય છે. અર્થાત દુનિયાના બીજા કાર્યોમાંથી ચિત્તને ઉઠાવી લઈ જુઓ. દુનિયામાં બીજા કાર્યોમાંથી ચિત્તને ઉઠાવી લઈ સેવાના અનવસરમાં પ્રભુના આંતરિક વિરહની ભાવના કર્યા કરવી, આ જ ફળની પરાકાષ્ઠા. છેલ્લામાં છેલ્લી ટોચ આ છે. પુષ્ટિ માર્ગમાં બે, વિયોગ અને સંયોગ. સંયોગ એ સાધન છે, વિયોગ એ ફળ છે. પણ આપણે બધા ફળ સુધી પહોંચતા નથી. ગોપીઓ બધું કામ કરતા, હસતા, રમતા, બોલતા, ખાતા, પીતા, ફળ પામી ગઈ હતી. ચિત્ત ક્યાં હતું? ઠાકોરજી. અને આપણે બધું કરીએ તો ચિત્ત ક્યાં? હમણાં ઓલા ભાઈ મળવા આવ્યા, તરત ઈશારો કર્યો, મેં બંધ કરે. હવે એને ખોયલું ત્યારે જ આમ કરી દીધું હતું, પણ ના, ખરાબ લાગે ને. ક્યાં કહેંગે લોગ વો હી બડો રોગ, પણ ક્યાં કહેંગે આની ચિંતા કરો ને મારા વાલે, પણ નથી કરતા. એમાં ઈલાબેન તો નહીં જ. તો આ જ ફળની પરાકાષ્ઠા. શું? વિરહ. છેલ્લામાં છેલ્લી ટોચ. બોલો હરિરાય મહાપ્રભુજી કે. સર્વોત્તમ સ્તોત્ર. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી દ્રષ્ટાંત આપી આપીને, કાગડાના આપે ને, તીર્થના આપે ને, ભાગવતના આપે ને, વ્યાસજીને સમજાવે છે. હવે આગળ આ પ્રમાણે બુદ્ધિપૂર્વક, દલીલોપૂર્વક અને દ્રષ્ટાંત આપીને નારદજીએ એમ પુરવાર કર્યું કે મહાભારત શાસ્ત્રમાં ભગવાનના સ્વતંત્ર ગુણો ગાયેલા નથી, માટે તે અંતઃકરણને આનંદ આપનારું નથી, અને એ જ તમારી મનોવ્યથાનું કારણ છે. જો લગ્ન હોય ને તો એ 2 દી જ આનંદ હોય, મજા હોય, પછી કાંઈ હોય. મનોરથ હોય ને તો અઠવાડિયા પહેલાથી, અને જ્યારે હોય ત્યારે જળસામાં આમ કોઈ તમે આવ્યા, બહુ ગઈ, બહુ મનોરથ હતો ને, ઠાકોરજી બહુ પ્રસન્ન. તો જ્યાં ઠાકોરજી મુખ્ય છે ને ત્યાં આનંદ છે. તમે લૌકિક બધાને મુખ્ય ગણો ને ત્યાં વ્યથા જ છે, ત્યાં કથા નથી. સ્વતંત્ર ગુણો ગાયેલા નથી, માટે તે અંતઃકરણને આનંદ આપનારું નથી, અને એ જ તમારી મનોવ્યથાનું કારણ છે. વળી જો કે આપણે, અને ખાસ કરીને સામાન્ય જનો, ઉત્તમ વક્તા નથી. આપણે બધા કઈ ઉત્તમ વક્તા કોઈ નથી, અરે કનિષ્ઠ કઈ નથી. આપણે બધા લૌકિક બોલવા વાળા. જો સત્સંગ કરીએ તો એ લૌકિક દાખલા જ આપીએ, કારણ કે આપણે બધા છીએ જ લૌકિક, તો યાદ લૌકિક દાખલા જ આવે. વળી આપણે રચના કરેલા પદોમાં કોઈ વિશેષતા નથી. નારદજી કહે છો વ્યાસજીને, આ પદોના વિરુદ્ધ ઉચ્ચારણ કરવાથી અર્થ બદલાઈ જવાની શક્યતા છે, કે તમે આ બધું કર્યું છે એ બહુ ખોટું છે. આ બધી વાત સામાન્ય શાસ્ત્રો માટે સાચી છે, તેમ છતાં આ જ વાત ભગવાનના યશોગાન માટે કરવામાં આવે તો તેના ઉચ્ચારણમાં ફેરફાર કરવામાં આવે, અથવા સમજ્યા વગર ગાવામાં આવે તો તેમાં કાંઈ ફેર પડતો. ઓલા ઘણામાં આવે શબ્દ ફેર થઈ જાય. ઓલા ઇન્દ્રને મારે એવો પુત્ર, હવે ઉચ્ચારમાં ફેર થઈ ગયો, ઇન્દ્રથી મરે એવો, આખો ભાવ ફરી ગયો. તો નારદજી વ્યાસજીને કહે છે, તમે એવી ભાષા વાપરી છે ને કે શબ્દને સેજ ઉચ્ચારમાં ફેર પડે તો ઊંધા અર્થ થઈ જાય. આ વ્યથા તમને એની છે.
આ બધી વાત સામાન્ય શાસ્ત્રો માટે સાચી છે. તેમ છતાં આ જ વાત ભગવાનના યશોગાન માટે કરવામાં આવે તો તેના ઉચ્ચારણમાં ફેરફાર કરવામાં આવે તો સમજ્યા વગર પણ ગાવામાં આવે તો તેમાં કાંઈ ફેર પડતો નથી. કારણ કે તેમાં અર્થ કરતાં ભાવનાનું મહત્વ વધારે છે. માટે આપણે ભગવાનના ગુણગાનની કથા કરવી જોઈએ. એ વાત હવે પછીના શ્લોકમાં સમજાવી દીધો. ભગવાનની લીલાનું જ અનુસંધાન, ભગવાનની લીલાનું જ વર્ણન, આ બધી વ્યથા દૂર થઈ જશે. અને તમે જે ઠાકોરજીના જ્ઞાન અવતાર છો, તમે પાછા પધારશો તો મનમાં આનંદ લઈને આવશો. પ્રભુ, તમે મને જ્ઞાનાવતાર તરીકે મોકલો તો એમાં મેં મારા કાર્યમાં પૂરો પ્રયત્ન આપે સોંપેલા કાર્ય માટે કર્યો છે. તમને વ્યથા નહીં રહી. તદ્દાગેવ સર્ગો જનતા અધિ પલ્લવો યસ્મિન શ્લોક મબદ્ધવત્યતિ નામાન્યતસ્ય યશોકિંતાની યચુવંતી ગાયંતી ગૃણંતી સાધવ. અર્થ, ભગવદીઓ જે વાણીનું ઉચ્ચારણ કરે પછી ભલે તે શ્લોકની વિષમતા હોય, વ્યાકરણના નિયમોનું પાલન ન કર્યું હોય, સર્ગ વિસર્ગનો યોગ્ય ઉપયોગ ન થયેલો હોય, તો પણ તે ભગવાનને પ્રિય છે. ભગવદીઓ ભગવાનના ગુણાનું વાત ગાય ને એમાં ઘણીવાર વ્યાકરણની ભૂલ હોય, ઘણીવાર વ્યાકરણના નિયમોનું પાલન ન કર્યું હોય. ઠાકોરજી કે એનાથી મારે કાંઈ મતલબ નહીં, મારે મતલબ એના ભાવથી જ. કાલે જ અમારા હોલમાં કાંઈક સત્સંગ થયો, એમાં ચર્ચા થઈ કે તમે કીર્તન કરતા હોય ને તો ઝાંઝ વગાડતા હોય ને તો તમારું ધ્યાન ઝાંઝમાં જાય. બરાબર મારા ગાવા પ્રમાણે વાગે છે કે નહીં, મારો રાગ બરાબર છે કે નહીં. અત્યારે કરખામાં મારું રાગ આવે, આ મારું રાગ તો તમારું ચિત્ત ઠાકોરજીના ગુણાનુવાદના કીર્તન કરતા કરતા તમારા રાગમાં, તમારા ઝાંઝમાં ગયું, મન ભટકી ગયું. એટલે ઠાકોરજીને રૂપાપુરિયાનું બહુ ગમતું હતું. ગોવિંદ સ્વામી ખીજાણા તો કે હું એને ક્યાં જગાવવાનું કીર્તન માનું છું, હું તો એ રાતની લોરી માનું છું. મારો રૂપો મને રાતના લોરી સંભળાવે છે અને મને ઊંઘ આવી જાય છે. પ્રભુ આવા ભાવાત્મક છે. ગામડામાં તમે જુઓ, જે કહ્યું હતું 4 જાતના વૈષ્ણવ કોઈ, અહીં કીધું કે નહીં મને ખબર નહીં, પરમ દી સાંભળું. એક કાંઈ જાણતાય ન હોય અને કાંઈ કરતાય ન હોય, બ્રહ્મ સંબંધ લઈને શાંતિથી ગરમ કંઠી પહેરે, જય શ્રી કૃષ્ણ કરે ને રાજી રહીએ. એક બધુંય જાણતા હોય તોય કાંઈ ન કરતા હોય. અમે તો ઈલાબેન 7 પરીક્ષા પાસ કરી. આમાં તો બધા મોહમાં થયો. એમ મારા વાલા કઈ સ્વરૂપ બિરાજે એ નહીં હો, એ ગળા બંધણી નહીં, બધું જાણે છે પણ કાંઈ કરતા નથી. ઘણા બધુંય જાણતા હોય અને બધુંય કરતા હોય, અને ચોથા કાંઈ ન જાણતા હોય તો એ બધું કરતા હોય. તમે ગામડાના વૈષ્ણવ જુઓ. આપણે 20-25 વર્ષ પહેલા એક ગામડે ગયા હતા, હું યાદ કરું છું. ઓલા વૈષ્ણવ સવારના ઉઠી 16 જ ગ્રંથ બોલી ગયા. આપણે તો હજી પથારીમાંથી નીકળતા હતા, ઠંડી હતી તો. અને એ તો કુવેત પાણી ભરી આવ્યા, ચૂલે પાણી બાણી આપણા માટે મૂકી દીધું હતું. મેં પૂછ્યું કે આ તમે, મને કે અમે તો કાળા અક્ષર કુહાડે મેં રહેલા બેન નિહાળ જોઈ છે કોણ. કીર્તન મોઢે ગાય, પાછા ગાતા ગાતા એનો ભાવી કે ઓલું કંઈક કલેવનું કીર્તન કે ભોજનનું હતું, યાદ નથી. તો એમાં નંદ બાવા ઠાકોરજીને રાહ જોતા હતા. યશોદાજી લઈ આવી નંદ બાબાને ગોદમાં બેસાડી દીધા. એણે તો બહુ સરસ ભાવ કીધો હતો, પણ એકાદ લીટી મને યાદ છે, કારણ કે વર્ષો થઈ ગયા. એટલે યશોદાજી રાજી થઈ ગયા કે હવે આ આરોગી લેશે, કારણ કે નંદ બાબાની ગોદમાંથી ઊભો નહીં થાય, નહીંતર આને જમાડવો ભારે બાપા, આ રમવા જ વયો જાય.
કહા થી ગોપાલ ખેલત, ભોજન કી ભઈ અવાર. એટલે નંદ બાવા એને કોર કરી કરીને મોઢામાં દે. હવે નંદ બાવાની ફાંદ આટલી, એટલે ઠાકોરજી બેઠા હોય આમ, ઠાકોરજીને નંદ બાવા હારે કેલી કરવાનું મન થયું, તો આમ મોઢામાંથી ખવડાવ્યું ને એટલે કાઢીને નંદ બાવાની ફાંદ ઉપર લેપન કર્યું. કારણ વસ્ત્ર પહેરીને ઓલા અરોગવા નહોતા બેઠા. હવે નંદ બાવાના ખોડામાં, એટલે નંદ બાવાના લીલા ન દેખાય. યશોદાજી સામે આ લીલા જુએ અને આમ કરીને હસે. નંદ બાવા કે હું આને અરોગાવું જ કેમ હસસ? ઠાકોરજીએ પાછળ વળી નંદ બાવા હાથ લઈને કોળીઓ મોઢામાં દેવા જતા હતા, હાથ પકડી નંદ બાવા મોઢામાં મૂકી દીધો, હાથ અરોગો. હવે આ બધી લીલાઓ કીર્તન ગાઈએ, પણ જો આવા ભગવદીઓનો સંગ થઈ જાય ને, એને તો બહુ સરસ ભાવ કીધો હતો, પણ 2 લીટીના કીર્તનમાં એટલા સરસ ભાવ હોય છે મારવાલા. તો ભગવદીઓ જે ભાવનાની વાતો કરે, એમાં સર્ગ વિસર્ગ ન હોય, એમાં વ્યાકરણ બરાબર ન હોય, એમાં વિષયની કોઈ અનુસંધાન, તો એ ઠાકોરજીને બહુ વાલા લાગે. કારણ અંદર લય નથી, લઢણ નથી, રાગ નથી, પણ પ્રભુ પ્રત્યેનો ભાવ પરાકાષ્ઠાએ છે. આ વાણી પાપનાશક. કઈ? ભગવદીઓની. આવી વાણી ભગવાનના અનંત નામો અને ગુણોને ગાનારી હોવાથી સાધુ પુરુષો ભગવદીઓ આ વાણીને સાંભળે છે, ગાય છે, વાંચે છે અને તેના ગુણગાન જગતમાં ફેલાવે છે. પ્રભુને સૌથી વાલા ગુણગાન. એટલે ભગવદીઓ આવા ભાવાત્મક પ્રસંગો કઈ કઈ અને આખા જગતમાં પ્રભુના ગુણાનુવાદ ફેલાવે છે. પ્રભુ એની સેવાથી, એના ગુણાનુવાદથી, અંદર ભલે વ્યાકરણ બરાબર નહીં, સર્ગ વિસર્ગ બરાબર, તો ભગવદીઓની વાણી જેવી જેવી પ્રભુને બહુ ગમે છે. બોલો વલ્લભા. આ તો બહુ થઈ ગયા વિડીયો. ઘણી વાર ક્યાં વયા જાય છે ખબર નથી પડતી મારા વાલા. બોલો વલ્લભા ભગવત અને મારે ગુરુ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे पूर्वी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कोमवन दास जी के द्वार मेरा दंडवत प्रणाम. बिरचू कुंड पे कृष्ण के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કે ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में जासो निवेरो. सूर कात है द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो. દ્રઢ ચરણ દ્રઢ ચરણ
દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. આજે અવાજ થોડો ખરડાયેલો હતો મારા વાલા, બધાય ક્ષમા કરજો. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.